સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સૌને મારી હાર્દિક શુભેચ્છા. આપ સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં અમારી સાથે છો, તેથી ખૂબ આદર સાથે હું આપનું સ્વાગત કરું છું. મિત્રો, આ કાર્યક્રમમાં આપણે ઈશ્વરની શિક્ષા અને ક્રોધ અંગે યર્મિયા પ્રબોધકની ભવિષ્યવાણીઓ જોઈએ છીએ. આજે આપણે યર્મિયાના 37, 38 અને 39 એમ 3 અધ્યાયનો અભ્યાસ કરીશું. તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ. વહાલા દર્શક મિત્રો, હવે આપણે આ પુસ્તકના એક નવા વિભાગમાં જઈએ છીએ, જે ઐતિહાસિક ઘટનાઓ પર ભાર મૂકે છે. હવે યર્મિયા કહી શકે છે, મેં તમને કહ્યું હતું. યર્મિયાએ લોકોને જે સંદેશ આપ્યો હતો તેને કારણે તે તૂટી ગયો હતો, દુઃખી થઈ ગયો હતો, અને હવે તેની ભવિષ્યવાણીની પરિપૂર્ણતાથી તે ભાંગી પડ્યો છે. કારણ કે જે શહેર અને પ્રજાને તે પ્રેમ કરે છે તે હવે વિનાશના આરે છે. હવે તેઓ બંદીવાસમાં જશે. યર્મિયા પ્રબોધક ઈશ્વરને પ્રગટ કરવામાં અને તેમના સાક્ષી તરીકે કાર્ય કરવામાં વિશ્વાસુ સાબિત થાય છે. વહાલા દર્શકો, યર્મિયાએ 30 વર્ષથી વધારે સમય સુધી પ્રબોધક તરીકેની સેવા આપી હતી. આપણે તેને લગભગ 20 વર્ષના યુવાન તરીકે શરૂઆત કરતા જોયો. એક યુવાન યાજક જેને ઈશ્વરે તેમનો પ્રબોધક બનવા માટે તેડું આપ્યું હતું. હવે તેને કેદ કરવામાં આવ્યો છે અને બાબિલના રાજાનું સૈન્ય યરૂશાલેમ શહેરના કોટની બહાર 18 મહિનાથી ઘેરો ઘાલીને પડ્યું હતું. યર્મિયા પ્રબોધક આ ઇતિહાસની થોડી ઘણી માહિતી અધ્યાય 52માં આપે છે, અને તેના વિશે વધુ માહિતી બીજો રાજાઓ અને બીજા કાળ વૃત્તાંતમાં મળે છે. વહાલા દર્શક મિત્રો, હવે આ ત્રીજી અને છેલ્લી વખત નબુખાદનેસ્સાર યરૂશાલેમ સામે હુમલો કરે છે. પ્રથમ અને બીજી વખત આ રાજાએ ચોક્કસ સંખ્યામાં લોકોને બંદીવાન બનાવી લીધા હતા અને સિદિકિયાને તેના દાસ તરીકે ખંડણીના રૂપમાં ગાદી પર બેસાડ્યો હતો. સિદિકિયા બાબિલના રાજાના હાથમાંથી બહાર નીકળવા માંગતો હતો, તેથી તેણે ઇજિપ્તના રાજા ફારૂન સાથે સંધિ કરાર કર્યો. ફારૂને સિદિકિયાને મુક્ત કરવાનો પ્રયાસ કરવા માટે ચઢાઈ કરવાનું નક્કી કર્યું. વહાલા દર્શક મિત્રો, અલબત્ત તેણે જે યોજના બનાવી હતી તે યહૂદિયાના રાજ્યને મિસરના શાસન હેઠળ લાવવાની હતી. જ્યારે ફારૂન રાજા યરૂશાલેમ પર ચઢી આવ્યો ત્યારે નબુખાદનેસ્સારના સેનાપતિઓ પાછા ફર્યા અને શહેરને ઘેરી લેવાને બદલે તેઓ પાછા હટી ગયા. આ સમયે એવું લાગતું હતું કે યર્મિયા પ્રબોધકની ભવિષ્યવાણીઓ ખોટી સાબિત થઈ શકે છે. તેથી ઈશ્વર યર્મિયાને અહીં ખૂબ જ કઠોર વચન આપે છે. યર્મિયાનું પુસ્તક 37મો અધ્યાય 7 થી 10 કલમો આપણે વાંચીએ. યહોવા ઇસ્રાયેલનો દેવ કહે છે કે
યહૂદિયાના જે રાજાએ તમને મારી પાસે પૂછવા મોકલ્યા તેને કહો કે, જુઓ, તમને સહાય કરવાને ફારૂનનું જે સૈન્ય નીકળ્યું છે તે પોતાના મિસર દેશમાં પાછું જશે અને ખાલદીઓ પાછા આવશે ને આ નગર સામે લડશે અને તેઓ તેને જીતી લઈને આગ લગાડીને બાળી નાખશે. યહોવા કહે છે કે ખાલદીઓ અમારી પાસેથી ખચિત પાછા જશે એવું સમજીને તમે ભૂલાવો ખાશો નહીં, કેમ કે તેઓ જવાના જ નથી. જે ખાલદીઓ તમારી સાથે લડે છે તેઓના આખા સૈન્યને જો તમે મારત ને તેથી તેઓમાંના ઘાયલ થયેલા માણસો જ બાકી રહેત તો પણ તેઓ દરેક પોતાના તંબુમાં ઊભા થઈને આ નગરને બાળી નાખત. મારા વહાલા દર્શક મિત્રો, યરૂશાલેમનો વિનાશ ઈશ્વર દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો. તેઓને ભલે એવું લાગતું હતું કે બાબિલનું સૈન્ય ડરીને પાછું હટી ગયું, પરંતુ તેઓ ચઢાઈ કરવા પાછા આવશે. અહીં યર્મિયા પ્રબોધકને કેદી બનાવવામાં આવ્યો કારણ કે તેણે રાજાને મિસર સાથે સંધિ કરવાને બદલે બાબિલની શરણાગતિ સ્વીકારવાનું કહ્યું હતું. હવે મિત્રો, આપણે યર્મિયા 37, 11 અને 12 કલમો જોઈએ. ફારૂનના સૈન્યની બીકને લીધે ખાલદીઓનું સૈન્ય યરૂશાલેમથી જતું રહ્યું. ત્યાર પછી યર્મિયા બિન્યામીનના દેશમાંનો પોતાનો હિસ્સો લેવા માટે યરૂશાલેમમાંથી પોતાના લોકની પાસે જવા નીકળ્યો. વાલાઓ, જ્યારે શહેરમાં શાંતિ થઈ રહી હતી ત્યારે યર્મિયા યરૂશાલેમથી પોતાના વતન અનાથોતમાં જવા માટે બહાર આવે છે. હવે શું થાય છે તે સાંભળો જે 13મી કલમ જણાવે છે. તે બિન્યામીનની ભાગળે પહોંચ્યો ત્યારે ત્યાં હનાન્યાના પુત્ર સેલેમ્યાનો પુત્ર નામે ઈરિયા નાયક હતો. તેણે યર્મિયા પ્રબોધકને પકડીને કહ્યું કે તું ખાલદીઓના પક્ષમાં જતો રહે છે. વાલાઓ, અહીં ઈરિયા યર્મિયા પર આરોપ મૂકે છે કે તે દુશ્મન દેશ તરફ પાછો જઈ રહ્યો છે. હવે મિત્રો, આપણે 14 અને 15 કલમ વાંચીએ ત્યારે યર્મિયાએ કહ્યું, એ તદ્દન જુઠ્ઠું છે. હું ખાલદીઓના પક્ષમાં જતો નથી. પણ તેણે તેનું સાંભળ્યું નહીં અને તે તેને પકડીને સરદારોની પાસે લઈ ગયો. સરદારોએ યર્મિયા પર કોપાયમાન થઈને તેને માર્યો ને યહોનાથાન ચિટનીસના ઘરમાં તેને કેદ કર્યો, કેમ કે તે મકાનને તેઓએ કેદખાનું બનાવ્યું હતું. મારા વાલા દર્શક મિત્રો, અહીં ધ્યાન આપો. કમનસીબે યર્મિયાને જેલમાં જ નહીં પણ કારાવાસમાં કેદ કરવામાં આવ્યો હતો. કેટલો સમય તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હવે 16મી કલમ ફક્ત એટલું જ કહે છે કે તે ઘણા દિવસો માટે કેદમાં હતો. યર્મિયા માટે આ ખૂબ જ દુઃખનો સમય હતો, પરંતુ ઈશ્વર તેને ભૂલ્યા નહીં. રાજા યર્મિયાને બોલાવે માટે ઈશ્વરે રાજાને પ્રેરણા આપી, દર્શન આપ્યું. હવે 17મી કલમ જણાવે છે, ત્યાર પછી સિદિકિયા રાજાએ માણસ મોકલીને તેને તેડી મંગાવ્યો અને તેણે પોતાના વતનમાં તેને ગુપ્ત રીતે પૂછ્યું કે યહોવા તરફથી કંઈ વચન છે? ત્યારે યર્મિયાએ કહ્યું કે છે. વળી તેણે તેને કહ્યું, તને બાબિલના રાજાના હાથમાં સોંપવામાં આવશે. વાલાઓ, જુઓ, અહીં યર્મિયા તકનો લાભ લઈને પોતાના જીવન માટે રાજાને વિનંતી કરે છે. યર્મિયા 37, 20 અને 21માં લખ્યું છે, હે રાજા, મારા મુરબ્બી, સાંભળ, મારી વિનંતી સાંભળ.
તું મને ફરીથી યહોનાથાન ચિટનીસના ઘરમાં મોકલી ન દે, રખેને હું ત્યાં મરણ પામું. ત્યારે સિદિકિયા રાજાએ આજ્ઞા આપી કે યર્મિયાને ચોકીમાં રાખવો. નગરમાંની સર્વ રોટલી થઈ રહી ત્યાં સુધી ભઠિયારાઓના મોહલ્લામાંથી તેને રોજ રોજ એક કટકો રોટલી આપવામાં આવી. આ પ્રમાણે યર્મિયા ચોકીમાં રહ્યો. વાલા દર્શકો, હવે રાજા તેને મુક્ત કરતો નથી, પણ તેનો જીવ બચાવે છે. બાબિલનું સૈન્ય યરૂશાલેમ શહેરનો કબજો ન લે ત્યાં સુધી યર્મિયા હવે કેદમાં રહેશે. આમ યર્મિયા મૃત્યુથી માંડ માંડ બચી જાય છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં મારો પ્રભુ મારી સાથે છે. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. ખોવાયેલાનો શોધનારો છે. મિત્રો, હવે આપણે 38મા અધ્યાયમાં આવ્યા છીએ. ત્યારે યર્મિયા હજુ પણ ચોકીમાં કેદ છે અને પોતાની વ્યક્તિગત સલામતી જોખમમાં હોવા છતાં તે વિશ્વાસુપણે પોતાના લોકોને ઈશ્વરનું વચન જણાવે છે. યહૂદિયાના સરદારો યર્મિયા પર દેશદ્રોહી હોવાનો અને લોકોમાં નિરાશાજનક વાતાવરણ ઊભું કરવાનો આરોપ લગાવે છે. તેથી તેઓ રાજા પાસેથી યર્મિયાને કારાગારમાં નાખીને ચૂપ કરવાની પરવાનગી મેળવે છે અને જેલમાં ધકેલી દે છે. આવો આપણે યર્મિયા 38 અને 6 વાંચીએ. ત્યારે તેઓએ યર્મિયાને પકડીને રાજાના પુત્ર માલ્ખિયાના ચોકી તળેના ટાંકામાં નાખ્યો અને તેઓએ યર્મિયાને દોરડા બાંધીને તેમાં ઉતાર્યો. તે ટાંકામાં પાણી ન હતું, પણ કાદવ હતો અને યર્મિયા કાદવમાં કળી ગયો. વાલા દર્શકો, યર્મિયાને ટાંકામાં નાખી દેવામાં આવ્યો જ્યાં ખાલી કાદવ હતો. પણ ઈશ્વર તેનો બચાવ કરવા માટે કોઈને મોકલે છે, જેના વિશે આપણે કલમ 7 થી 13 જોઈએ છીએ. આ એક રોમાંચક અને ચમત્કારિક બચાવ છે. મારી વિનંતી છે કે તમે આ કલમો ધ્યાનથી વાંચશો. આ પછી રાજા સિદિકિયાએ ગુપ્ત રીતે યર્મિયાને કહ્યું કે તે તેને કહે છે કે ઈશ્વર હવે તેને શું કહી રહ્યા છે. અને રાજાએ યર્મિયાને તેના જીવ લેનારાઓથી બચાવવાનું વચન આપ્યું. હવે આપણે યર્મિયા 38 અને 17 વાંચીએ. ત્યારે યર્મિયાએ સિદિકિયાને કહ્યું, સૈન્યનો દેવ યહોવા ઈશ્રાયેલનો દેવ કહે છે કે જો તું બાબિલના રાજાના સરદારોને શરણે જઈશ તો તારો જીવ બચશે ને આ નગરને આગ લગાડીને બાળી નાખવામાં આવશે નહીં, અને તું તથા તારા ઘરના માણસો જીવતા રહેશો. વાલાઓ, અહીં ફરીથી યર્મિયા રાજાને કહે છે, શરણાગતિ સ્વીકારો, શરણાગતિ સ્વીકારો. તમે આ બાબિલના રાજાનો સામનો કરી શકતા નથી. યર્મિયા પ્રબોધકનું પુસ્તક તેનો 38મો અધ્યાય 18 થી 20 કલમ જણાવે છે કે યર્મિયા સિદિકિયાને વિનંતી કરી રહ્યો છે કે તે પોતાનો અને પોતાના લોકોનો જીવ બચાવવા માટે શરણાગતિ સ્વીકારે. યર્મિયા જે યોજના, કાર્ય કે સૂચન કરે છે તેનો અમલ કરવાનો રાજાનો ઇનકાર સમગ્ર પ્રજા કે દેશને વિનાશના માર્ગે લઈ જઈ રહ્યો હતો. સિદિકિયા રાજા ડરપોક છે.
તે બધા સાથે સમજૂતી કરવાનો અને બધાને ખુશ કરવાનો પ્રયાસ કરે છે. તે એક લાક્ષણિક રાજકારણી છે. પરિણામે તે કોઈને ખુશ કરી શકતો નથી. યર્મિયા 38:21 અને 22 લખ્યું છે, પણ જો તું ત્યાં જવા કબૂલ નહીં કરે તો યહોવાએ જે વચન મને જણાવ્યું છે તે આ છે, જુઓ, યહૂદિયાના રાજમહેલમાં જે સ્ત્રીઓ બાકી રહી છે તેઓ સર્વને બાબિલના રાજાના સરદારોની પાસે પકડીને લઈ જવામાં આવશે ને તે સ્ત્રીઓ કહેશે કે તારા દિલોજાન મિત્રોએ તને ઠગ્યો છે અને તેઓ તારા પર ફાવી ગયા છે. તારા પગ કાદવમાં કડી ગયા એટલે તેઓ તને મૂકીને જતા રહ્યા છે. વહાલા દર્શક મિત્રો, યહૂદિયાના ઇતિહાસના આ સમયગાળાનો અભ્યાસ દર્શાવે છે કે તેમનો મહિલા સમાજ અત્યંત ભ્રષ્ટ સમાજ હતો અને આ મહિલા સમાજનું ભ્રષ્ટ થવાનું કારણ એ હતું કે તેઓની નૈતિકતાની આશા નાશ પામી હતી. અહીં આ પ્રમાણે ચિત્ર જોવા મળે છે. યર્મિયા દ્વારા આપવામાં આવેલી ઈશ્વરની ચેતવણીનો સ્વીકાર મૂર્ખ રાજા કરતો નથી. તેના બદલે તે જુઠ્ઠા પ્રબોધકોની તકવાદી ભવિષ્યવાણીઓમાં વિશ્વાસ કરે છે. હવે 39મા અધ્યાયમાં યર્મિયા પ્રબોધક જે ભયાનક હત્યાકાંડની આગાહી કરી રહ્યો હતો તેનું વર્ણન કરવામાં આવે છે. આપણે યર્મિયા 39:1 અને 2 કલમ વાંચીએ. યહૂદિયાના રાજા સિદિકિયાના 9મા વર્ષના 10મા માસમાં બાબિલના રાજા નબુખાદનેસ્સારે તથા તેના સર્વ સૈન્યે યરૂશાલેમ ઉપર ચઢાઈ કરીને તેને ઘેરો ઘાલ્યો. સિદિકિયાના 11મા વર્ષના 4થા માસને 9મે દિવસે નગરના કોટમાં બાકોરું પાડવામાં આવ્યું. વહાલા મિત્રો, અહીં આપણે યરૂશાલેમ શહેરનું પતન જોઈએ છીએ. સિદિકિયા રાજા અને તેનું સૈન્ય રાત્રે શહેરમાંથી નાસી જવાનો પ્રયાસ કરે છે, પરંતુ બાબિલનું સૈન્ય તેમને પકડી લે છે અને તેઓને તેમના રાજા નબુખાદનેસ્સારને સોંપે છે. યર્મિયા 39:6 અને 7 જણાવે છે, પછી બાબિલના રાજાએ રિબ્લામાં સિદિકિયાના પુત્રોને તેની નજર આગળ મારી નાખ્યા. વળી તેણે યહૂદિયાના સર્વ કુલીન માણસોને પણ મારી નાખ્યા અને તેણે સિદિકિયાની આંખો ફોડી નાખી ને તેને બાબિલમાં લઈ જવા સારું તેના પગમાં બેડીઓ ઘાલી. વાલા મિત્રો, યર્મિયાના પુસ્તકનો છેલ્લો અધ્યાય ભૂતકાળના આ ભયાનક સમયનો વિચાર આપે છે. તેમાં એવી બાબતોનો ઉલ્લેખ છે જેની દેખીતી રીતે યર્મિયાના મન પર છાપ પડી હતી. ત્યાં તે ફરીથી એ હકીકતનો ઉલ્લેખ કરે છે કે બાબિલના રાજાએ સિદિકિયાના પુત્રોને તેની નજર સમક્ષ મારી નાખ્યા. કેટલું દયનીય! પછી સિદિકિયા રાજાની આંખો ફોડી નાખીને તેને અંધ કરી દેવામાં આવ્યો. કેટલું બધું દર્દનાક! વહાલા દર્શક મિત્રો, અહીં યર્મિયાનો બાબિલના રાજા દ્વારા છુટકારો થાય છે. મિત્રો, રસપ્રદ વાત એ છે કે નબુખાદનેસ્સારે પોતાના માણસોને યર્મિયાને જેલમાંથી મુક્ત કરવાની અને તેની સાથે સારો વ્યવહાર કરવાની સૂચના આપી હતી. હજી પણ ઈશ્વર તેના વિશ્વાસુ પ્રબોધકની સંભાળ રાખી રહ્યા છે. યર્મિયા 39 અને 14 જણાવે છે, માણસ મોકલીને યર્મિયાને ચોકીમાંથી કાઢ્યો ને તેને ઘેર લઈ જવા સારું સાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલિયાને સ્વાધીન કર્યો અને તે લોકોમાં જઈને રહ્યો. મારા મિત્રો,
આ તે યુગની શરૂઆત છે જેને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિદેશીઓના સમયો કહ્યા હતા. તેમણે કહ્યું, અને વિદેશીઓના સમયો પૂરા નહીં થાય ત્યાં સુધી યરૂશાલેમ વિદેશીઓથી ખૂંદી નખાશે. જે લુકની લખેલી સુવાર્તા 21મો અધ્યાય 24મી કલમમાં દર્શાવવામાં આવ્યું છે. વિદેશીઓ હજુ પણ યરૂશાલેમને કચડી રહ્યા છે. હજુ પણ ત્યાં વિદેશીઓનું ખરેખર નિયંત્રણ છે. અને હાલમાં પણ ઇઝરાયેલ પ્રજા તે ભૂમિમાં ફક્ત રુદનની દિવાલ કે જ્યાં જઈને તેઓ રડી શકે છે, તે સિવાય બીજા કોઈ પવિત્ર સ્થાનોનું નિયંત્રણ કરતું નથી. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો હજુ પણ સત્ય સાબિત થઈ રહ્યા છે. મિત્રો, આપણી વર્તમાન પેઢી માટે ઈશ્વરનું ન્યાય શાસન કે શિક્ષા એક પ્રજા પર, એક પરિવાર પર, એક વ્યક્તિ પર આવી શકે છે, તે હકીકત સ્વીકારવી મુશ્કેલ છે. યર્મિયાએ 40 વર્ષ સુધી યહોવાના વચનો પ્રગટ કર્યા હતા. તેણે લોકોને પાપોની ચેતવણી આપીને તેઓને પોતાના પાપોનો પસ્તાવ કરવા માટે હાકલ કરી હતી. ઈશ્વર તેમની સાથે ખૂબ જ ધીરજવાન હતા, પણ તેઓએ ઈશ્વરને છેતર્યા હતા, જેને કારણે જુઠ્ઠા પ્રબોધકો એવું કહેવા સક્ષમ બન્યા, જુઓ, યર્મિયાના વચનો પૂર્ણ થયા નથી. પરંતુ હવે ઈશ્વરના વચનો કે ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. હવે તેઓ માટે ખૂબ જ મોડું થઈ ગયું છે. ઈશ્વર લોકો સાથે ધીરજ રાખે છે અને તેમને ત્યાં સુધી ચાલવા દેશે જ્યાં સુધી કોઈ ઉપાય ન રહે. યહૂદિયા તેને માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ઈશ્વરે છેલ્લી ક્ષણ સુધી યર્મિયા દ્વારા તેમની સાથે વિનંતી કરી. તેઓએ ઈશ્વરના વચનોનો તિરસ્કાર કર્યો અને આખરે તે દિવસ આવ્યો જ્યારે નબુખાદનેસ્સારે શહેરનો નાશ કરીને તેને સમતળ કર્યું. મારા વાલા મિત્રો, આજે માનવજાત એ સાંભળવાનું પસંદ નથી કરતી કે ઈશ્વર ન્યાય કરશે. લોકો માટે એવું માનવું મુશ્કેલ છે કે ઈશ્વર ક્યારેક ગુસ્સે થાય છે. કેટલાક લોકો એવું કહેવાનો પ્રયાસ કરે છે કે જૂના કરારમાં રજૂ કરવામાં આવેલ ઈશ્વર ક્રોધિત ઈશ્વર છે અને નવા કરારમાં ઈશ્વરનું એક અલગ ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. વાલા દર્શકો, હું તમને કહીશ કે જૂના કરાર કરતાં નવા કરારમાં ઈશ્વરીય ક્રોધ અને ક્રોધ વિશે વધુ કહેવામાં આવ્યું છે. પ્રકટીકરણનું પુસ્તક વાંચો, જ્યાં ઈશ્વરના કોપના પ્યાલા પૃથ્વી પર રેડવામાં આવે છે. જૂના કરારમાં તેની બરોબરી કરવા માટે કંઈ નથી. માટે એવું કહેવાનો પ્રયાસ કરશો નહીં કે જૂના કરારના ઈશ્વર એક ક્રોધના ઈશ્વર છે અને નવા કરારના ઈશ્વર પ્રેમના ઈશ્વર છે. તેઓ દરેક યુગમાં હંમેશા પ્રેમના અને ક્રોધના ઈશ્વર એમ બંને છે. ઈશ્વર પાપની સજા કરે છે. હંમેશા ઈશ્વર ન્યાય અને ઈશ્વરી દયા બંને તમને બાજુ બાજુમાં જોવા મળશે. ઈશ્વરનું સિંહાસન કૃપાનું સિંહાસન છે, જે દયા અને મદદ શોધવાનું સ્થળ છે. પરંતુ તે જ સિંહાસન એક દિવસ આ પૃથ્વીનો ન્યાય કરશે. આજે માણસને આ સમજવું ખૂબ મુશ્કેલ લાગે છે. મારા પ્રિય મિત્રો, ઈશ્વરના નિયમો અકબંધ અને અનિવાર્ય છે અને તે નિયમોનો અનાદર કે ભંગ કરવા માટેનો ન્યાય એ સજા છે. નૈતિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં આ હકીકત માણસ માટે સમજવી ખૂબ જ મુશ્કેલ છે, પણ પ્રકૃતિમાં તે સ્પષ્ટપણે જોવા મળે છે. જો તમે નિયમનું પાલન કરશો તો તમે જીવી શકશો.
જો તમે તેનો અનાદર કરશો તો તમે નાશ પામશો. મિત્રો, માણસનું ચંદ્ર પર પહોંચવું એ એક મોટી સિદ્ધિ છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે આ ત્યારે જ શક્ય બન્યું જ્યારે માનવી ઈશ્વરના કુદરતને લગતા નિયમોનું પાલન કરી રહ્યા હતા? તેઓએ તે નિયમો તોડવાની હિંમત કરી નહીં. જો તે લોકોએ અવકાશ અને ગતિના તે નિયમોને અવગણ્યા હોત તો તેઓ અવકાશમાં ખોવાઈ ગયા હોત અને મૃત્યુ પામ્યા હોત. માનવ ઇતિહાસ પણ આપણને એ જ પાઠ શીખવે છે. આપણે ફક્ત જે તે સમયમાંથી પસાર થવાની અને આ વિશ્વની મહાન સંસ્કૃતિના કાટમાળ, રાખ અને ભંગાર કે અવશેષોને જોવાની જરૂર છે. તેઓ સાક્ષી આપે છે કે ઈશ્વર બદલો લેનાર દેવ છે, સજાના ઈશ્વર છે, ન્યાયના દેવ છે. જ્યારે કોઈ રાષ્ટ્ર તેના સિદ્ધાંતો અને નૈતિકતાના ઉચ્ચ ધોરણોથી પડી જાય છે, ત્યારે ઘૃણાસ્પદ કૃત્યો કરે છે, ત્યારે તે તૂટી પડે છે અને ઇતિહાસમાંથી અદૃશ્ય થઈ જાય છે. હવે દરેક બુદ્ધિજીવીઓ માટે ઇતિહાસને યોગ્ય રીતે વાંચવાનો અને માનવ ઇતિહાસમાં ઈશ્વર ગતિ કરે છે તે જોવાનો સમય આવી ગયો છે. આજના 21મી સદીના દ્રષ્ટિકોણથી હું વૃદ્ધ રાજા સિદિકિયા માટે કહી શકું કે તેઓ ખૂબ જ જિદ્દી હતા અને મૂર્ખ હતા, જેમણે ઈશ્વરનો નકાર કર્યો હતો. તે સમયે ફક્ત એક જ માણસ હતો જેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો, તે છે યર્મિયા. મારા વાલા મિત્રો, હું પણ યર્મિયા જેવો બનવા માંગુ છું. હું પણ પ્રયત્ન કરી રહ્યો છું કે હું યર્મિયા જેવો બનું. શું તમે યર્મિયા જેવા બનશો? આ વિશે વિચાર કરશો. ઈશ્વર આપને સહાય કરો. આમેન. વાલા દર્શક મિત્રો, આજના પાઠમાંથી આપણે શીખ્યા કે સિદકિયાની જેમ આપણે દૈવી ચેતવણીની અવગણના ના કરીએ, પણ તેના તરફ ધ્યાન આપીએ. આપણે આપણા જીવનમાં ઈશ્વરના માર્ગદર્શન પ્રત્યે સચેત રહેવું જોઈએ. ઈશ્વરના માર્ગદર્શન અનુસાર જીવનમાં આગળ વધવાનો પ્રયાસ સાચા હૃદયથી કરવો જોઈએ. યર્મિયા પ્રબોધકનું ઉદાહરણ આપણને વિરોધ કે સતાવણીનો સામનો કરતી વખતે પણ સત્યમાં અડગ રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. ઈશ્વર તેમના હેતુઓ પૂરા કરવા માટે કોઈ પણ વ્યક્તિનો ઉપયોગ કરી શકે છે, તે યાદ રાખીએ. મિત્રો, આજનો અમારો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અમને ચોક્કસ જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. અને હા, આજના પ્રશ્નનો જવાબ પણ અવશ્ય આપજો. મિત્રો, આજનો પ્રશ્ન છે, યર્મિયાને કોના ઘરમાં કેદ કરવામાં આવ્યો? એ સાદુકીઓના, બી સરદારોના, સી યહોનાથાન ચિટનીસના, ડી રેખાબીઓના. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી યહોયાકીમ. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.